આપડી ગાયો ઘણા સમયથી જોતી હતી રાહ ખડની, પણ ફાઇનલી પહોંચી ગયો. જય 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 માતાજી મિત્રો. આજે સવારમાં તો જીગો અને હર્ષદ ને નવા લુગડા પહેરીને તૈયાર થઈ ગયા હતા, કારણ કે આજે જવાનું હતું પાકડી ગાયો મૂકવા માટે સુવાઈ. અને આ બધી ગાયો અહીંયા હાજર રહેશે: મેઘા, રતન, પરી, ભૂરી, ચક્કી અને મેકલ. અને આ છે આપડી બધી પાકડી ગાયો. અને આને ધીમે ધીમે હાલવાની શરૂઆત કરી. અને અત્યારે વાગ્યા હતા સવારના 8 ને 8 વાગે એકવાર પાણી પીવડાવી લીધું, પછી રાપરથી સુવાઈ જવા રવાની કરી. આપડી ગાયો સવારના 8 વાગે રવાની થઈ હતી ને અત્યારે વાગ્યા હતા બપોરના 2. અને ગાયો લગભગ પહોંચવા આવી હતી ખેતરની બાજુમાં. અહીંયા પહોંચતા તો ગોવાતી ઘણા થઈ ગયા. પછી થોડી વાર માટે આપણે ગોવાતી થઈ ગયા ને આપડી ગાયો પાછળ જો અદભુત દ્રશ્ય ને. અને પછી બધી ગાયોએ વરી એકવાર પી લીધું પાણી. પછી ફાઇનલી ગાયો પહોંચી ગઈ ખેતરની અંદર, કારણ કે છેલ્લા 15 દિવસથી રાહ જોતા હતા કે આજ જાય કાલ જાય, કેવું હશે, ગાયો કેમ પોગશે. પણ ફાઇનલી પોગી ગયો. ગાયોને એ ખેતરમાં તો મજા ના આવી, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો બીજા ખેતરમાં. અને પછી બીજા ખેતરમાં પહોંચીને લાગડ ચાલુ કર્યું ચરવાનું. ગાયોનો ખડ જોઈને થાક ઉતરી ગયો. આ બેને હાલ બે હાલ થઈ ગયો કે જટ પૂછાડો અમને રાપર. એટલામાં ચેતનભાઈ અહીંયાથી કેરી ગોતી લીધી ને આપણે કરી લીધું બપોરે દાંતણ. આપણું તો કેરી ને દાંતણ ને એવું ચાલુ હતું ને ગાયોને ચરવાનું ચાલુ હતું. ગાયો ખેતરમાં પહોંચીને 10-15 મિનિટ આમ તેમ આટા માર્યા, પછી બધા ભેગા થઈ ગયા ચરવાનું ચાલુ કર્યું લાગડ. આ નજારો જુઓ, બ્રાઝિલ ને કોલંબિયા ટૂંકું પાડે એવું છે. અને હવે પછી આપણે જવાનો સમય થઈ ગયો હતો, કારણ કે આપણે બે માણસો થાકી ગયા હતા, એટલે પછી એને ફટાફટ પહોંચાડવા પડે ને. પછી ફરી આપણે પહોંચી ગયા હતા સુવાઈ થી રાપર. અને આપણે રાપર પહોંચ્યા ત્યાં તો બંનેની બેટરી થઈ ગઈ લો. અને પછી આપણે રોજની જેમ જોઈ ધોરને. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો વ્લોગ પૂરો, સરસ મજાનો દિવસ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.